આ છે વેદરાજ મહાદેવ મંદિર અને એની આ તરફ જોઈએ તો ગોપાલ સુંદરીનું પણ અહીંયા મંદિર દેખાય છે. હવે એના આપણે તમને દર્શન કરાવીશ. ગોપાલ સુંદરી મંદિર ના ઐતિહાસિક અને પૌરાણિક એના ગેટ છે. તમે જોઈ એકદમ જૂનવાણી ચંદ્રમૌલી મંદિર. જય ગોપાલ સુંદરી. મારું નામ કૌશિક દિવ્યકાંત ભટ્ટ. અત્યારે આપણે લોકો સુરત થી વાત કરી રહ્યા છીએ. ખાસ કરીને આ મહોલ્લાનું નામ છે અશ્વિની કુમાર મહોલ્લો. એમાં પણ ખાસ કરીને એવી તપસ્થલી ઉપર આપણે ઊભા છીએ અને ત્યાંને માટે મારે બે તમને વાત કેવી છે કે જેનાથી આપણને આપણો ઇતિહાસ ખબર પડે. ઇતિહાસની અંદર એવું છે કે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ સૂર્યપુર નગર, સુરતનું નામ છે પહેલું સૂર્યપુર. હવે આપણે લોકો એમને સુરત કહીએ છીએ, પણ સુરતની અંદર જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં સર્વપ્રથમ શાસ્ત્રોનો ઉલ્લેખ છે કે જ્યાં કર્ણ રાજા કુંવારી ભૂમિની અંદર એમને અગ્નિદાહ દેવામાં આવ્યો છે. જે અહીંયાથી જે જગ્યાએ આપણે ઊભા છીએ બસ ત્યાંથી ખાલી વોકિંગ ડિસ્ટન્સ એટલે કે ખાલી 100 મીટરની અંદર છે. જ્યારે દેવતાઓ બીમાર પડતા અને એના માટે કોઈ અશ્વિની કુમાર નામના વ્યક્તિ એમના માટે કોઈ ઔષધિ લાગોના તો એમના સ્વરૂપે ભગવાન અહીંયા વૈદરાજ મહાદેવનું મંદિર છે. એ પણ આપણે ઊભા છીએ ત્યાંથી બરોબર ખાલી માત્ર 40 મીટરના અંતર છે અને પછી ત્યાંથી બરોબર તાપી માતા વહે છે. શાસ્ત્ર કહે છે કે તાપીનો પણ મહિમા કેટલો છે તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે શ્લોકની અંદર કે તપત્યામ રવિવારે ચ સ્નાનમ કુર્વંતી નરા ન તેષામ પુનરાવૃત્તિ કલ્પકોટી સતેરપી. અનાયાસે કોઈ પણ વ્યક્તિ ચાહે સુરતમાં રહેતો હોય ચાહે બહાર રહેતો હોય, રવિવારના દિવસે જો કોઈ પણ વ્યક્તિ એની અંદર ગોતું લગાવી લે અથવા તો ડૂબકી લગાવી લે તો ભગવાન શાસ્ત્રમાં તાપી પુરાણમાં ઉલ્લેખ છે કે એને કલ્પકોટી 100 કલ્પ સુધી એને પાછો જન્મ નથી લેવો પડતો. તો એવું બધું શું હતું તાપીની અંદર તો શાસ્ત્રમાં ત્યાં સુધી પર વર્ણન છે કે ભગવાન સૂર્યનારાયણ જ્યાંથી છે ત્યારથી તાપી માતા એટલે કે સૂર્યનારાયણ ભગવાનના દીકરી છે. હજી હાલની અંદર તાપી પુરાણમાં ઉલ્લેખ છે કે ગંગાજીની અંદર જ્યારે પાપ વધતા એટલે ગંગાજીએ વ્યાસ મુનિને પૂછ્યું હતું કે ભગવાન આટલી મારી પાસે આટલી બધી ભીડ શા માટે છે? ત્યારે કુંભ મેળો ચાલતો હતો એટલે વ્યાસજીએ કીધું કે આ બધી જ પબ્લિક છે ને કોઈ પણ કંઈક ને કંઈક પોતાના સ્વાર્થ માટે આવે છે અથવા પોતાના પાપ ધોવા આવે છે. ત્યારે માં ગંગાજીએ કીધું કે જો આટલા બધા વ્યક્તિઓ મારી અંદર પાપ ધોશે તો એ પાપ મારામાં વધશે ને હું પછી મારા પાપ ધોવા ક્યાં જઈશ? ત્યારે વ્યાસ મુનિએ કીધું છે કે તમે સૂર્યપુર નગરની અંદર માં ભગવતી તાપીની અંદર જો તમે એક ડૂબકી લગાવી લેશો તો હે ગંગાજી તમે પણ પાપમાંથી મુક્ત થશો. શાસ્ત્ર કહે છે કે ગંગાજીની અંદર તમે ડૂબકી લગાવો ગંગા સ્નાને તો તમે પાપમાંથી મુક્ત થાઓ. નર્મદાજી તો કે એનું તમે દર્શન કરવા જાઓ તો તમે પાપમાંથી મુક્ત થાઓ. યમુનાજીનું પાન કરવા માટે જાઓ અને તમે પાપમાંથી મુક્ત થાઓ. અને આપણી તાપી તો એટલી બધી માં ભગવતી કૃપાળુ છે. એમાં કહેવામાં આવ્યું છે કે તાપીનું ખાલી ઘરે બેઠા સ્મરણ કરો, ચાહે તમે અમેરિકામાં હો ચાહે ગુજરાતમાં હો કે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ સ્મરણ કરો. એવું જરૂરી નથી કે આ જ સમય એમનું સ્મરણ કરવું. બસ ખાલી તમે તાપીજીનું સ્મરણ કરો ને મનમાં ખાલી એટલું બોલો ને કે હે માં તાપી હું પાપી, મારા પાપને બાળીને ભસ્મ કરો તો માં ભગવતી તાપી માતા એટલા બધા દયાળુ છે કે તે પાપમાંથી આપણને મુક્ત કરે છે. બસ એ જ જગ્યાએ અત્યારે આપણે સૌ ભગવાન ગોપાલ સુંદરી મંદિરની અંદર દર્શન કરવા માટે આપ સૌને લઈ જાઉં છું. આપ સૌ મારી સાથે પધારો. અહીંયા આપણે આ ગેટ ખોલતાની સાથે જ એક રૂડુ રણિયામણું એવું એક પરિસર આવેલું છે જેની અંદર બ્રાહ્મણો આવી ગ્રહ શાંતિ યજ્ઞ કરે છે, કોઈ પણ નાના નાના મોટા વિધાનો કરે છે. અને ખાસ કરીને તમને હું બતાવવા માંગુ છું કે અહીંયા આ અત્યારે જે સ્તંભ છે એ સ્તંભ પૂજ્ય શ્રી આત્માનંદ સરસ્વતીજીએ જેમની સ્થાપના કરેલી છે એ ધર્મરૂપી સ્તંભ છે. આપ જોઈ શકો છો ઉપર ચક્ર પણ છે, ત્રિશુલ પણ છે. અને આત્માનંદ સરસ્વતીજી વિશે હું આપ જો કદાચ કહેવા માંગુ તો એના જેવા કોઈ સિદ્ધ સંત એ સમયની અંદર જેને તપસ્થલીને એકદમ તપસ્વી બનાવેલી હતી એ જ આત્માનંદ સરસ્વતીની અહીંયા એમના ફૂલની સમાધિ છે. એ સમાધિ પણ તમે જોઈ શકો છો. આપ સૌ એમના પણ દર્શન કરી શકો છો. જ્યાં પૂજ્યપાદ આત્માનંદ સરસ્વતી જેમની અંદર સવારે
યજ્ઞ કરતા હતા. એ યજ્ઞશાળા પણ અહીંયા છે. આપ સૌ યજ્ઞના પણ દર્શન કરી શકો, યજ્ઞશાળાના દર્શન કરી શકો છો. બહુ સારી એવી જગ્યા છે, પણ ઘણું બધું કહેવામાં આવે છે કે આ બરોબર સિટીમાં મધ્ય છે ને, એટલે લોકો ઘણા બધાને ખબર પણ નથી કે અહીંયા આટલું સુંદર સારું મજાનું ગોપાલ સુંદરી નામનું કોઈ મંદિર આવેલું છે. ભારત વર્ષની અંદર માત્ર 2 જ મૂર્તિ એવી છે કે જ્યાંને આપણે રાધા અને કૃષ્ણનું એક જ સ્વરૂપ ગણવામાં આવે છે, જેને આપને હું દર્શન કરાવું છું. આપ સૌ મારી સાથે પધારો. જય ગોપાલ સુંદરી. બસ આપ સૌ અત્યારે ખૂબ દર્શનનો લાભ લેશો, કારણ કે અતિ દુર્લભ આપ દર્શન કરી રહ્યા છો. જેમને ખાસ કરીને આપ જોઈ શકો છો મોરપીંછ બંકરી, એમની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું એક શ્લોક ગાવાની ઈચ્છા થાય કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કેવા લાગે છે કે બરહા પીડમ નટવર વપુઃ કર્ણયુઃ કર્ણિકારમ બિભ્રદ વાસઃ કર્ણકપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુદયામ ઉવ્રયન ગોપવૃંદ. આવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે. એમની અંદર પણ જ્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુ રાધા અને કૃષ્ણના સ્વરૂપની અંદર બિરાજિત થયેલા છે. આવા રાધા કૃષ્ણના મૂર્તિમંત સ્વરૂપ આપ સૌ દર્શન કરો, જેમને પૂજ્યપાદ આત્માનંદ સરસ્વતીજીએ જેમની સ્થાપના કરેલી છે. એ આત્માનંદ સરસ્વતીજી જે તપસ્થલીની અંદર બિરાજિત હતા. આ મૂર્તિ જે જગ્યાએ છે મૂર્તિ બિરાજિત છે ને, બરોબર એમની નીચે અહીંયા એક ગુફા આવેલી છે. બરોબર છે. શાસ્ત્ર અને કહેવામાં આવે છે કે એ ગુફા પૂજ્યપાદ આત્માનંદ સરસ્વતીજી પોતે એ ગુફામાં જ્યારે જતા ને, તો એ ગુફા જેનું જે પોતે તમે દર્શન કરો, જે છે પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ. બસ આપણે જ્યાં ઉભા છીએ ને એની બરોબર નીચે એક ગુફા આવેલી છે, અને ગુફાનું દ્વાર સાક્ષાત માં મોક્ષ આપનારી એવી નર્મદાજીના કાંઠે નીકળે છે. હવે તો ઘણા બધા કદાચ વચ્ચે બિલ્ડિંગો બની ગયા હશે, એટલે કદાચ ન પણ બની શકે, પરંતુ જે તે સમયે અહીંયાથી જ આત્માનંદ સરસ્વતીજી મહારાજ પૂજ્ય ગુરુદેવ મહારાજ ત્યાં દર્શન કરવા માટે જતા હતા. અને એવી તપસ્થલી છે, મેં તો નથી જોયા, પણ અમારા પૂર્વજો કહે છે કે જ્યારે પૂજ્યપાદ ગુરુજી મહારાજ જ્યારે ધ્યાનની અવસ્થા અંદર બેસતા, કોઈ પણ અનુષ્ઠાન કરવા માટે બેસતા, તો આસનથી એમનું જે કમલાસન છે ને એ 1.25 ફૂટ ઊંચું થઈ જતું. હા, આવા તપશ્ચર્યા. અને આત્માનંદ સરસ્વતીની વાત તો મારે શું તમને બીજી કહેવી. ખાસ કરીને એમના 4 જગ્યાએ મઠ જેમને સ્થાપેલા છે, 4 મંદિરો છે. જેવી રીતે અહીંયા રાધા અને કૃષ્ણના સ્વરૂપની અંદર ભગવાન બિરાજિત છે, એવી જ રીતે નાસિકમાં પંચવટી કરીને એક તપસ્થલી છે. એ તપસ્થલીની પહેલા પૂજ્યપાદ આત્માનંદ સરસ્વતીજીએ ભગવાન શિવ અને પાર્વતીના સ્વરૂપની અંદર પણ ત્યાં ભગવાનને બેસાડેલા છે. એવી 4 જગ્યા છે કે ત્યાં ભગવાન આપણા આત્માનંદ સરસ્વતીજી મહારાજ પૂજ્ય ગુરુદેવ ભગવાન એમને ત્યાં ઘણી બધી તપસ્યા કરી છે. બસ આ એક ઇતિહાસ છે કે જેને આપણે લોકોએ કદાચ ભૂલી ગયા હશું. બસ હું તો એટલું જ માનું છું કે સુરતની નહીં, આખા વિશ્વની જનતા કે જે પણ આ વિડીયો જોવે છે એ વિડીયોના માધ્યમથી અહીંયા દર્શન કરવા આપજો. મારા મનના હંમેશના માટે જે પણ મનોરથ છે, કોઈ પણ વ્યક્તિને કદાચ સંતાનની અંદર પ્રોબ્લેમ થયો હોય કે સંતતિ ન મળતી હોય લગ્ન થયા પછી, ભગવાન ગોપાલ સુંદરી રાધાકૃષ્ણના સ્વરૂપની અંદર થઈ અને દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહીને તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. ભગવાન એ દાંપત્ય જીવનની એ નવ દંપતીની આશા પરિપૂર્ણ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. યથા ભાવે તથા દેહે, તમને જે શ્રદ્ધા હશે એ પ્રમાણેનું ફળ મળે જ છે, મળે જ છે અને મળે જ છે. માટે આવા સુંદર મજાના દર્શન કરવા આપ સૌ અહીંયા પધારશો. આપ સૌને જય ગોપાલ સુંદરી. જય ગોપાલ જય સુંદરી. ગોપાલ સુંદરી. હવે બા તમારું નામ શું છે? મારું નામ હર્ષિદાબેન ચંદુભાઈ પુરોહિત. બરોબર છે. આપણે મારા યુટ્યુબ માધ્યમથી આપણે ગોપાલ સુંદરીનો શું મહિમા છે, શું ઇતિહાસ છે, એ આપણે સુરત વાસીઓને હા, મારા યુટ્યુબ માધ્યમથી તમે જણાવો જણાવો. કે આ મંદિર કેટલું આશરે જૂનું હશે. જોજો એટલે. આત્માનંદ સરસ્વતી ગુરુજી છે, એને આ મંદિરની સ્થાપના કરી છે. બરોબર છે. આ મંદિરની સ્થાપના આ ગુરુજી છે ને એને કરી. બરોબર છે. તો આશરે કેટલું જૂનું હશે આ? 200 વર્ષ. 200 વર્ષ. આ ગોપાલ સુંદરીનો શું ઇતિહાસ છે ને શું મહિમા છે અને શું પરચા છે આના? આ ગોપાલ સુંદરીમાં છે ને એ રાધા કૃષ્ણનું એક સ્વરૂપ છે, અને દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ આવે છે. બરોબર. માતાજીનો. બરોબર છે. હા, દેવી ભાગવતમાં ઉલ્લેખ છે એનો. હા, અને આપણા આ મંદિરે આવવા માટે તો અહીંનું જે સરનામું છે હા, ક્યાં નજીક પડેલું છે
એ આપણે દર્શકોને જણાવીએ. હા. આ મંદિર છે વૈદરાજ ઓવારાની બાજુમાં છે. આમ જોઈએ તો 3 પાનના વડ પાસે, બરોબર. આમ જોઈએ તો વૈદરાજ ઓવારા પાસે બરોબર છે. મંદિર છે. તો દર્શક મિત્રો, આ ઐતિહાસિક અને પૌરાણિક ગોપાલ સુંદરીનું અહીંયા મંદિર આવેલું છે અશ્વની કુમાર 3 પાનના વડ પાસે. જે સુરતવાસીઓને કદાચ ખબર હોય કે અહીંયા ગોપાલ સુંદરીનું મંદિર છે, તાપી પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. છે હા. અને એક રહસ્યમય વાત એ પણ છે કે અહીંથી નર્મદા નદીના કિનારે એની ગુફા નીકળતી. તો આ જે ભૂમિ છે તે સંતોની છે, તપસ્વીની છે. તપોભૂમિ છે આ. તો બા આપણે જે ગુફા છે તો એને પણ આપણે દર્શકોને દર્શન કરાવીએ. એટલે ગુફા અટાણે બંધ છે, ખાલી બારી જ છે. બરોબર. દર્શક મિત્રો, ગુફા તો બંધ છે પણ જે અસલ ધૂણો છે તેના પણ આપણે તમને હું દર્શન કરાવીશ. તો હવે ચાલો. નીચે ગાયત્રી મંદિર છે અને ભોયરું જ કહેવાય છે. બરોબર. નીચે ગાયત્રી મંદિરની મૂર્તિ છે અચ્છા. અને ત્યાં હું રોજ આરતી પૂજા કરવા જાઉં છું. બરોબર. તો ચાલો હવે આપણે તમને ગુફાના આ અને માતાજીના માતાજીના દર્શન તમને હું કરાવીશ. તો પરચાય વિડીયોમાં બહુ બન્યા રહેજો. તો દર્શક મિત્રો, તમે ભાવથી માનતા રાખો તો તમારી અવશ્ય માનતા પૂરી પણ થાય છે. એવો અહીંનો મહિમા છે. મહિમા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે જે ગુફા જોવા જઈ રહ્યા છીએ તે નર્મદા નદીના કિનારે અને ગુફા નીકળે છે, પણ અત્યારે હાલ બંધ છે. પણ જે ધૂણો છે અને માતાજીનું સ્થાપન છે અને ગુફા જે બંધ કરેલી છે એના પણ તમને હું દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય ગોપાલ. જય ગોપાલ સુંદરી. જય ગોપાલ સુંદરી. હવે વાત તો એ રહી કે મેં તમને કદાચ ઇતિહાસ તો કહી દીધો, પણ આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે? તો શાસ્ત્રની અંદર નહીં, પણ સુરતની અંદર કદાચ રેલવે સ્ટેશનથી આપ આવો તો તમારે કહેવાનું છે અમારે અશ્વિની કુમાર જવાનું છે. અને અશ્વિની કુમારની અંદર 3 પાડના વડની પાસે, વૈદરાજ મહાદેવની પાસે મોદી મોહલ્લો અને ગોપાલ સુંદરી નામની આ જગ્યા છે, આશ્રમ છે. આપ સૌ ધર્મના રોગી હંમેશા માટે સર્વ ભાઈ બહેનો અહીંયા પધારશો. તમારી મનની મનોકામના ભગવાન ગોપાલ સુંદરી પરિપૂર્ણ કરશે. ચાલો હવે આપણે જે જગ્યાએ આત્માનંદ સરસ્વતીજી જે જગ્યાએ અનુષ્ઠાન કરતા હતા ને, આપણે એ ગુફા તરફ જઈએ. કારણ કે ગુફાની વાત થઈ તો આપણને બધાને મનમાં રસ જાગશે કે કઈ જગ્યા હશે. આવો આપ સૌને હું એ દર્શાવું છું. આવો મારી સાથે પધારો આપ. બસ આવી રીતે નીચે જવાના આપણને દાદર પણ આપેલા છે. આપ સૌ પણ અહીંયાથી પધારો. આ ગુફાની અંદર બેસી અને પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ, જે કદાચ ગુફાનું તમને એક નાનું દ્વાર પણ તમને અહીંયાથી દેખાતું હશે, જે અહીંયા પૂરેલું છે. કારણ જે ગુરુદેવ ધૂણો લગાવતા અને અહીંયા બેસતા, જેનાથી એમને નિર્મલ શાંતિની પ્રાપ્તિ થતી. બસ એ જ શાંતિની શોધ માટે જ આપણા મોટા મોટા સાધુ સંત સંન્યાસીઓ શાંતિની શોધમાં રહે છે. જેને ક્યારેક ક્યારેક આપણે પારિવારિક લોકો શું કરીએ છીએ? ક્ષણશ કણશ ચૈવ વિદ્યામ અર્થમ ચ ચિંતયેત. હંમેશના માટે કહે છે સાધુનો ક્યારેય ક્ષણ ન બગાડાય અને જે જગ્યાએ સદાવ્રત ચાલતું હોય ને એનો કણ ન બગાડાય. આપણાથી બની શકે આપણે એને મદદ કરાય. કારણ કે જો સાધુ સંત અને સંન્યાસી છે ને ત્યાં સુધી આ ભારત વર્ષ ટકેલું છે. કારણ કે એ સાધુઓ ખાલી માત્ર ભગવા પહેરીને ઘરની બહાર નીકળી જાય એટલું નથી. એને આખા વિશ્વનું એમને ચિંતા છે. કારણ કે ભારત વર્ષની અંદર સનાતન ધર્મની સ્થાપના કરવાની છે આખા વિશ્વમાં. અને સનાતન ધર્મ એટલે કયો? કોઈ હિન્દુ નહીં, કોઈ મુસલમાન નહીં, કોઈ ક્રિશ્ચન નહીં, કોઈ ઈસાઈ નહીં. બસ આ બધા જ મારા છે. એનું નામ સનાતન. અને સનાતન આદિ અનાદિ છે. બસ એવી જ રીતે આપણા પૂજ્ય ગુરુદેવ મહારાજ સનાતનની માટે વલખના મારતા હતા. પૂજ્ય ગુરુદેવના દર્શન આપણે આપ સૌ કરી રહ્યા છો. આ જ તપસ્થલી ભૂમિની અંદર પૂજ્ય ગુરુદેવ મહારાજે શાંતિ માટેનું એક અનુષ્ઠાન ઘણા બધા કરેલા છે. શાસ્ત્રની અંદર જે અનુષ્ઠાનો આપેલા છે ને એ આપણા ઋષિમુનિઓ કરતા જ રહે છે. માટે ક્યારેય પણ સાધુનો ક્ષણ ન બગાડાય અને સદાવ્રતીનું કણ ન બગાડાય. બરોબર? આવી રીતે સર્વ ધર્મના રોગીને હંમેશા માટે દર્શન કરવા આપ સૌ પધારશો એવી ભાવભર્યું આપ સૌને નિમંત્રણ છે. જય ગોપાલ. દર્શક મિત્રો,
આપણે કૌશિક ભટ્ટે ગોપાલ સુંદરીની ઐતિહાસિક જૂની ધરોહર જે સુરતમાં આવેલી છે અશ્વની કુમારમાં, તે આપણને બહુ સરસ રીતે માહિતી આપી, જાણકારી આપી. અને તમે દર્શન કરવા આવજો. ગોપાલ સુંદરીનું મંદિર અશ્વની કુમાર તળપણનો વડ અને વૈદ્યરાજ મહાદેવના મંદિરની એક બાજુમાં છે. તો જરૂરથી તમે આ મંદિરનો વિઝિટ કરજો, તમને શાંતિનો અનુભવ થશે. તો જય ગોપાલ સુંદરી. જય ગોપાલ સુંદરી. દર્શક મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ ચંદ્રમલ્લેશ્વર મહાદેવનું મંદિર છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે. આ મંદિર આપણે કેટલું જૂનું હશે અહીંયા મહાદેવનું? કેટલા વર્ષ? એટલે ગુરુજીએ સ્થાપન કર્યું, પહેલા શિવ મંદિર સ્થાપન કર્યું હતું, બરોબર છે. પછી ગોપાલ સુંદરી મંદિર સ્થાપન કર્યું. અહીંયા 200 વર્ષ જૂનું જ છે. આ 200 વર્ષ જૂનું આ મહાદેવનું મંદિર છે. મહાપાર્વતીના માતા. જય તાપી માતા. તો હવે ગોપાલ સુંદરી જે મંદિર છે એનો આપણે ઇતિહાસ જાણ્યો, તો તાપી માતા સાથે પણ એનો જોડાયેલો છે. તો દર્શકોને આપણે થોડુંક ઇતિહાસ જણાવો કે તાપી પુરાણમાં પણ ગોપાલ સુંદરી મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે. જી. તાપી માતા, જય વેદ માતા ગાયત્રી. આપણે જે જગ્યાએ ગોપાલ સુંદરી માતાનું ભગવાનનું દર્શન કર્યા, પૂજ્ય ગુરુદેવ એવા આત્માનંદ સરસ્વતીજી મહારાજ, એમના સાનિધ્યની અંદર, એમની તપસ્થલીની અંદર આપણે એમના દર્શન કર્યા. ભાવિક ભક્તો, તમે યુટ્યુબના માધ્યમથી એમના દર્શન કર્યા, પણ અમને આશા છે કે તમે યુટ્યુબમાં જોયું છે એટલે ખરેખર ત્યાં તમારા શ્રદ્ધા અને વિશ્વાસથી એક વખત જરૂર પધારશો. કારણ કે ઘણી વખત આપણને મનમાં થતું હોય કે કદાચ આપણે મોજ શોખ માટે, પિકનિક માટે તો બધી જગ્યાએ જઈએ છીએ, પણ ભગવાન જ્યારે ઈશ્વરની કૃપા થાય ને ત્યારે જ આવા કોઈ સારા એવા ભગવાનના દર્શન કરવા માટે એ તપસ્થલીમાં જવાનો આપણને મોકો મળતો હોય છે. તો આ મોકોને દર્શક મિત્રો તમે ક્યારેય ગવાવશો નહીં. કારણ કે ઘણી વખત આપણા પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ આપણને આવા સત્કર્મ માટે અથવા તો આપણને એવી જિજ્ઞાસા જાગે. તો અહીંયા બરોબર આપ દર્શન કરી રહ્યા છો મા ભગવતી તાપી માતા, જેને સૂર્ય તનયા કહીએ છીએ, જે સૂર્ય ભગવાનના દીકરીનું બિરુદ છે એમની પાસે. બસ એમની સાથે જે તાપી પુરાણ જોડાયેલું છે, તાપી પુરાણની અંદર એ ગોપાલ સુંદરી મંદિરનો અને એ તપસ્થલીનો ઉલ્લેખ છે. એ તપસ્થલીની અંદર, એ તાપી પુરાણની અંદર ચોખ્ખું લખેલું છે ભગવાન વ્યાસ મુનિએ કે તપત્યામ રવિવારે ચ સ્નાનમ કુર્વંતી નરાનો તેષામ પુનરાવૃત્તિ કલ્પકોટે સતીરપી. અને એમાં પણ ખાસ કરીને અષાઢ સુદ સાતમના દિવસે માં ભગવતી તાપી માતાનો જન્મ દિવસ આવે. અને શાસ્ત્ર કહે છે કે જ્યાં તાપી માતા વહે છે ને ત્યાં સર્વ, અને ખાસ કરીને જ્યાં કર્ણની ભૂમિ આવેલી છે, જેમના દાહ આપેલો છે તે તનપાનનો વડ, જ્યાં કર્ણ સ્વયં સવારથી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ઘણું બધું દાન કરતા હતા, એવી કર્ણની ભૂમિમાં આપણે સૌ લોકો અત્યારે જોડાયા છીએ. કર્ણની ભૂમિ એટલા માટે કારણ કે આ ભૂમિનો એટલો પ્રતાપ છે કે કોઈ પણ વસ્તુમાં આ સૂર્યપુર નગરનો હંમેશા માટે રેકોર્ડ જ હોય, પણ સારો એટલા માટે કહીશ કારણ કે કર્ણની ભૂમિમાં છે ને કર્ણએ હંમેશા માટે લોકોનું સારું કર્યું છે. એવી જ રીતે યુટ્યુબના માધ્યમથી આપને ભાઈએ ખૂબ સરસ મજાની અત્યારે પહેલ ઉપાડી છે કે મારે જે મંદિરો છે ને એમને થોડા મારે દર્શનાર્થીઓ માટે, ભાવિક ભક્તો માટે મારે થોડુંક એમને દર્શન માટે લાવવા છે. શું કરવા? કારણ કે નાના મોટા મંદિરોને કોઈ ઓળખતું નથી, ત્યાંથી આપણે નીકળીએ છીએ ઘણી વખત, પણ ભાઈએ ખૂબ સરસ મજાની પહેલ ઉપાડી છે એટલે ખૂબ આપણને આનંદ થાય. એટલા માટે કારણ કે હવે તમે સમજી લ્યો કે હવે આપણા ઘણા બધા ઋષિ મુનિઓ અને અત્યારના સંતો અને સંતો હિન્દુત્વને જગાડે છે. અને બસ હું એમ કહીશ કે હવે ખરેખર હિન્દુત્વને જગાડવા માટે આવા યુટ્યુબરો હોય ને તો તમે ખૂબ આગળ વધી શકો. અને ખરેખર એ ભાઈની એ પહેલથી ગોપાલ સુંદરીના આપણને દર્શન થયા. એમનો ઉલ્લેખ તાપી પુરાણની અંદર તો છે જ, પણ એમની પાસે ઘણા બધા મંદિરો એવા છે. દર્શક મિત્રો, તમે એના દર્શન કરશો ને તો ખરેખર એ લાહવો લેજો. તમે પણ લેશો, તમારા વડીલોને પણ અપાવજો અને તમારી સંતતિને અપાવજો, જેનાથી
આપણી આ સનાતન રૂપી ધર્મની ધરોહર જાગતી રહે અને હંમેશના માટે આપણે કોઈને મારવા નથી, કોઈના ધર્મને નીચો દેખાડવો નથી, પણ બસ એટલું તો આપણે અવશ્ય કહી શકીએ કે મારો સનાતન ધર્મ હંમેશના માટે જય તરફ વધી શકે અને એ જ જય તરફ વધેલો સનાતન ધર્મ છે ને દરેકનું કલ્યાણ કરી શકે. કારણ કે વસુધૈવ કુટુંબકમ છે. જ્યારે આપણે બધા આખા વિશ્વને લઈને ચાલી રહ્યા છીએ, પોતાના માટે એકલા માટે નથી કરતા. કારણ કે ભારત વર્ષનું કોઈ શાસ્ત્ર અથવા કોઈ સાધુ અથવા સંન્યાસી કોઈ એમ નથી શીખવાડ્યું કે ના પોતાના માટે જ કરવું. આપણે બધા માટે જીવીએ છીએ. બસ આ જ એક ગોપાલ સુંદરી મંદિરના દર્શનથી આપણને આટલી બધી વાત મને તમને કહેવા મોકો મળ્યો. અને ભાઈએ ખરેખર અંદરથી એ પોતે અહીંયા અમારું સાથે બોલે છે અથવા લેવા માટે આવ્યા છે એટલા માટે નહીં, પણ ખરેખર એમને જે પહેલ ઉપાડી છે ને સાહેબ, જો અવાજ યુટ્યુબરો જાગશે ને સાહેબ, તો ધર્મ આપણો હંમેશના માટે જય છે અને જય તરફ જ રહેશે. બસ આ જ યુટ્યુબની સાથે અહીંયા તાપી માતાના દર્શનની થશે. કહીશ કે આષાઢે જન્મ સપ્તમી, જે આષાઢ મહિનામાં જે તાપી માતાનો જન્મદિવસ છે ને, બસ સાથે સાથે એટલું પણ તમને કહું કે તાપી માતાને ક્યારેય એની અંદર કચરો નાખવા ન જશો સાહેબ. કારણ કે આપણા ઘરને તો આપણે રોજ સાફ કરીએ છીએ, કદાચ આપણા ઘરને 2-5 દિવસ સાફ ન કર્યું હોય ને તો કોઈ પણ આવનારો મહેમાન હોય ને એટલું તો કહી જાય કે ભાઈ તમે કેટલા દિવસથી સાફ નથી કર્યું. બસ હું તમને એ પણ પહેલ કરીશ કે તમારા ઘરની અંદર જે કંઈ પણ પૂજાપો તમે ભેગો કરો છો, જ્યારે આપણે હિન્દુઓ છીએ તો એટલે ઘણું બધું ફૂલ ને એવું ચડાવતા હોઈએ છીએ, પછી આપણને એમ થાય કે આને નાખવું કઈ રીતે, કઈ જગ્યાએ પધરાવશું, તો બસ એક જ મનમાં પ્રશ્ન આવે કે સીધો જ કોઈ પણ નદીમાં વહેવાવી દો. પણ નદીમાં વહેવા માટે કોઈ વાંધો નથી, પણ જો એ નદીને અથવા એ જળાશયને આપણે સાફ કરવા જતા હોય ને તો પધરાવો. પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે તમે એ દરેક સામગ્રીને કદાચ સૂંઘી લો અને એને એ શ્વાસ પાછો એમાં નીકાળી દેશો ને તો એ નિર્માલ્ય થઈ જશે. અને નિર્માલ્ય થઈ ગયેલી વસ્તુ કદાચ તમે ડસ્ટબિનમાં ફેંકી દેશો ને સાહેબ તો તમને પાપ નહીં લાગે. કારણ કે એની પાછળની નાની એવી દંતકથા છે પુષ્પદંતની, શિવ મહિમના સ્તોત્ર. બસ એ પુષ્પદંત ભગવાન શિવજી ઉપર બિલીપત્ર ચડાવવા માટે જતા હતા. રાજાના બાગમાંથી બિલીપત્ર ઓછા થાય છે, ભગવાનની પૂજા કરવામાં બિલીપત્ર થોડા ઓછા આવ્યા, એટલે રાજાને મનમાં થયું કે કોઈ પણ બિલીપત્ર લઈ જાય છે ને તો એ શિવ ભક્ત જ હશે. બસ એને પકડવા માટે થઈ અને આખા જ બગીચાની અંદર બિલીપત્ર ભગવાન શિવજીને ચડાવેલા હતા એ નીચે મૂકી દીધા. અને ગંધર્વ ત્યાં એ બિલીપત્ર લેવા માટે આવે છે, પુષ્પદંત પોતે, અને પગ બિલીપત્ર ઉપર પડવાથી એ પોતાની જે અદ્રશ્ય શક્તિ હતી ને ગુમાવી દે છે. પછી રાજાના સિપાહીઓ એ પુષ્પદંતને પકડી લે છે. પુષ્પદંત ભગવાનની પાસે વારંવાર માફી માંગે છે. શા માટે? કારણ કે ભગવાનની ઉપર ચડાવેલું નિર્માલ્ય હતું ને એ રાજાએ સૂંઘ્યું નહોતું, પણ એને પકડવા માટે થઈને પગની નીચે વહેરી દીધું, એટલે એ પુષ્પદંત પકડાયા. બસ હું એ જ કહેવા માંગુ છું, આ કથાની સાથે તમને જોડું છું કે તમારા ઘરની અંદર જે કંઈ પૂજાપો હોય ને એ કોઈ જળાશયમાં, હું તાપી માતાનું જ ખાલી નથી કહેતો, પણ તમારા ગામની અંદર કદાચ કોઈ જળાશય હોય ને એને બચાવજો. કારણ કે હવેનું જે વિશ્વયુદ્ધ છે ને એ જળનું વિશ્વયુદ્ધ થશે. બસ એ આપણે આપણા સંતતિઓને નિર્મળ જળ આપવું છે અને એને નિરોગી આયુષ્ય આપવું છે ને સાહેબ. બસ આ જ ગોપાલ સુંદરીની પ્રસન્નતાની સાથે આટલી બધી વાતો કહેવાનો, તમારી સાથે મળવાનો અને ભાઈની સાથે મળવાનો ખૂબ આનંદની મહારાજ એમને બહુ સરસ તાપી અભિયાન જે સ્વચ્છતા માટે બહુ સરસ માહિતી આપી. તો મારા યુટ્યુબ માધ્યમથી જે કોઈ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ, તો ખાસ કરીને કે નદીમાં કચરો ના નાખશો અને ગોપાલ સુંદરી મંદિરના ત્યાં સેવા આપે છે. અને ગોપાલ સુંદરીનું મંદિર અશ્વિની કુમારમાં આવેલું છે, તો જેથી કરીને તમે દર્શન કરવા અવશ્ય પધારો. આપણે સુરતમાં ઐતિહાસિક ધરોહર આવી બહુ જૂની જગ્યા છે અને હું આવા જ મંદિરોના વિડીયો બનાવતો રહું છું, તમારી પ્રેરણાથી, તમારા ભાવથી અને તમારા સપોર્ટથી. તો જય ગોપાલ સુંદરી, જય તાપી માતા.